હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે? બધા મજામાં જ હશો. સવારમાં મેં ગાઈઝ હેર ઓઇલ કરી નાખ્યું, કેમ કે મેં કેટલા દિવસથી હેર ઓઇલ નહીં કરેલું હતું. મારું બહુ માથું દુખતું હતું ગાઈઝ, એટલે અને મેં હેર ઓઇલ કરી નાખ્યું ને પછી મને મમ્મી એમ કહેવા લાગ્યા કે આપણે જવાનું છે. એટલે મેં પાછી રેડી થઈ ગઈ, બરાબર વાળ ઓળીને મસ્ત. અને પછી અમે નીકળી ગયા. આ જો બહુ હલકી છે તો અમે નીકળી ગયા લીંગડ જોવા માટે. અને લીંગડ પહોંચી ગયા અને પછી મમ્મી ને મામા દરવાજા ઉપર હાર લગાવતા હતા. મારી મોટી સિસ્ટરના મેરેજ છે, તો એવું કે બધા કે મામાના ઘરે પહેલાં કંકોત્રી આપવું પડે, એટલે પત્રિકા પહેલાં એમને આપી અને આ પછી આ બધી રીતિ રિવાજ ચાલતા હતા. ખબર નહીં શું, પણ મને નહીં ખબર. અને પછી બધા જ બહાર બેસીને મસ્ત મેરેજની વાત કરતા હતા કે મેરેજમાં શું કરવાના, આમ તેમ. ના ક્યુટી પાઈ જોઉં, અમારા મામાની છોકરી છે, મને બહુ જ ગમે, ચંપા. ગાઈસ આ શું છે મને કહેજો કમેન્ટમાં. બધું બહુ હતું વાળામાં. ને મેં મસ્ત ઠંડુ પી લીધું પછી બહાર બેસીને. અને મામાના ઘરની સામે મોટી આંબલીનું ઝાડ હતું. એટલી બધી આંબલી લાગેલી હતી ને મને જોઈને ખાવાનું મન થઈ ગયું ગાઈસ. એટલે મને કમેન્ટમાં કહેજો કે આંબલી કોને કોને ભાવે છે. અને પછી મને આ ક્યુટી પાએ એક કિસ્સી પણ આપી દીધી જો. અને પછી સાંજે અમે ઉબાડ્યું પાડવા માટે મસ્ત પેલું કલ્હણ કે શું કે અમે તોડી લાવીને મૂકેલો હતો જો, બહુ બધો. અને પછી મારા ફુવાજીએ બધી પાપડી ને બટાકા ને બધું મસાલાથી જો મિક્સ કરી દીધું. અને પછી અમારો પ્લાન ચેન્જ થઈ ગયો, બધા ઢોસા ખાવાનું મન થઈ ગયું, તો બધા એના જવા માટે રેડી, બચ્ચા પાલડીને બધા જો ગાઈસ. આ લોકો એટલી મસ્તી કરે ને, તે બી ઓટોમાં બેસીને પાછા. ને આને ઊંઘ આવતી હતી ને અમે પહોંચી ગયા એના ગયા. પણ ગાઈસ ના એટલું પબ્લિક હતું ને કે અમારો નંબર જ નહીં લાગે એવું હતું. બહુ બધું પબ્લિક હતું. પછી અમે ઓર્ડર તો આપી દીધો, અહીંયા ઊભી રહીને પહેલાં વેઇટ કરતા હતા. પછી જો ગાઈસ આ બધા બી વેઇટિંગમાં જ ઊભેલા હતા. હવે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય ગાઈસ.